નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સંકટ, આંબાલાલ પટેલે મે મહિનાને લઈને કરી ખતરનાક આગાહી। 10 મિનિટમાં 100 હુમલા, 250ના મોત, 24 કલાકમાં પાકિસ્તાનનો પ્લાન પાણીમય। ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફોજિયા શેખ આલિમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતા રાજકીય વિવાદ સર્જાયો। સીઆરપીએફમાં 9195 જગ્યાઓ માટે બમ્પર ભરતી, ધોરણ 10મું પાસ યુવાનો માટે સરકારી નોકરીની સુવર્ણ તક। ગુજરાત હાઈકોર્ટની લીલી ઝંડી, રાજ્યમાં નિદાન ક્ષેત્રે ક્રાંતિ લાવવા 325થી વધુ અલ્ટ્રાસાઉન્ડ મશીનોની ખરીદીનો માર્ગ મોકળો। ભાજપની રણનીતિ સામે શેરના માથે સવા શેર, સાબિત થયા ગોપાલ ઇટાલિયા। ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર, આજે ખાદ્ય તેલની તેજીને લાગી બ્રેક, ડબ્બે ₹30નો ઘટાડો। 18 વર્ષમાં જે ન થયું તે અત્યારે થયું, 30 જ દિવસમાં વેચી દીધું 52 ટન સોનું, સૌથી મોટી મુસીબતમાં ફસાયું તુર્કી। ગુજરાતમાં 1.30 કરોડ લોકો અભણ, શાળાઓમાં લાખો વિદ્યાર્થીઓ શિક્ષક વિના શું ભણે છે? ગુજરાતમાં યોજનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર લાગશે બ્રેક, દિનેશ બાંભણિયાએ ખેલ્યો મોટો દાવ। દુનિયા પર મોંઘવારીનો માર, 13% ઘટાડા બાદ ફરી તેલના ભાવ આસમાને, હોર્મોઝ વિવાદે વધાર્યું ટેન્શન। 21 જૂને ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ટર્મ પૂર્ણ થશે, ભાજપ 4 સભ્યોમાંથી કોને રિપીટ કરશે? ભારતની નવી રણનીતિ સામે પાકિસ્તાન ક્લીન બોલ્ડ, પાડોશી દેશ માત્ર દેખાડો કરતો રહ્યો અને ભારતે મારી લીધી બાજી। રાજુ કરપડાની ઓડિયો ક્લિપ વાયરલ કરનાર આપ નેતા વિપુલ ઠાકોરની સુરેન્દ્રનગર પોલીસે કરી ધરપકડ। ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો, રાજુ કરપડા ભાજપમાં જોડાશે, સુરેન્દ્રનગરની બેઠક પરથી લડશે ચૂંટણી। ફરીથી ગોળીબાર થશે, ટ્રમ્પે ચેતવણી આપી, અમેરિકન સૈનિકો ઈરાનની આસપાસ તૈનાત રહેશે। મોરબીમાં કિન્નરો દ્વારા આશીર્વાદના નામે થતી ખંડણી રોકવા જાહેરનામું પ્રસિદ્ધ કરો, રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખની રજૂઆત। સુરેન્દ્રનગર જિલ્લામાં નવા જૂના મોબાઈલની લેવેચ અને રિપેરિંગ કરતા વેપારીઓ માટે રજીસ્ટ્રેશન નિભાવવું ફરજિયાત। ચૂંટણી ટાણે મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માના સૂર બદલ્યા, ગૌમાંસ ખાવા ઉપર પ્રતિબંધ નથી। ગીર સોમનાથમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ અને સભા સરઘસ અંગેનું પ્રતિબંધિત જાહેરનામું પ્રસિદ્ધ। યુદ્ધ વિરામ થતાં જ વર્લ્ડ બેંકે ભારતના જીડીપી પર આપી ખુશખબરી, પાકિસ્તાનને મરસા લાગ્યા। બારમતી પેટા ચૂંટણીમાં મોટો વળાંક, કોંગ્રેસે પાછું ખેંચ્યું ઉમેદવારી પત્ર। રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મેગા ડ્રાઈવ, 200થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટમાં દરોડા, અખાદ્ય જથ્થાનો નાશ કર્યો અને લાખોનો દંડ ફટકાર્યો। ગુજરાતમાં ઔદ્યોગિક એકમો માટે એલપીજી પુરવઠાના નિયમોમાં મોટો ફેરફાર, ઉદ્યોગોને મળશે મોટી રાહત। ઉમરેઠ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ સહિત 6 ઉમેદવારો વચ્ચે મુકાબલો, 23 એપ્રિલે યોજાશે મતદાન। ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર, સુરેન્દ્રનગર મનપામાં 52 ઉમેદવારોને ઉતાર્યા મેદાનમાં। 15 એપ્રિલથી શરૂ થશે અમરનાથ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન, નવા નિયમો કર્યા લાગુ। રાજ્યમાં જોવા મળશે ગરમીનો પ્રકોપ, તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો થશે વધારો, હવામાન વિભાગની આગાહી। આપના નેતા રાજુ કરપડા વિધિવત રીતે ભાજપમાં જોડાયા, ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા ધારણ કર્યો કેસરીયો। ભારતે પરત ખેંચ્યો COP33 જલવાયુ સંમેલનની યજમાનીનો પ્રસ્તાવ, વર્ષ 2028માં થવાનું હતું આયોજન। મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે રશિયાનો માસ્ટર સ્ટ્રોક, ભારતને 40% સુધી સસ્તા ભાવે LNGની ઓફર। વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની વિજય સંકલ્પ યાત્રા, શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારોએ ભર્યા ફોર્મ।
દરેક રેપ કેસની ફાઇલો ખુલશે, ભ્રષ્ટાચારીઓ થશે જેલ ભેગા. બંગાળમાં પીએમ મોદીની 6 મોટી ગેરંટી. ટ્રાફિક સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા. રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા. છેલ્લા 25 દિવસમાં અકસ્માતના 32 બનાવમાં 9 લોકોના મોત, 36 ઇજાગ્રસ્ત. રાઘવ સડ્ડા હવે નવી પાર્ટી બનાવશે. આપ સાથે ખેંચાતાણ વચ્ચે નવા વિડીયોએ ચર્ચા જગાવી. સીઝ ફાયરની અસર, રસોડા સુધી ગેસ સિલિન્ડરના ભાવને લઈને આવ્યા રાહતના સમાચાર. સામાન્ય જનતાને થશે મોટો ફાયદો. મોંઘા રિચાર્જમાંથી મળશે મુક્તિ. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો મોટો નિર્ણય. હવે માત્ર વોઇસ અને એસએમએસના સસ્તા પ્લાન મળશે. ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે એલર્ટ. તહેરાનમાં સ્થિત ભારતીય દૂતાવાસે તાત્કાલિક દેશ છોડવાની આપી સલાહ. સુરત સાયબર ક્રાઇમની મોટી સફળતા. ગુજસી ટોકના 2 વોન્ટેડ આરોપીઓને દબોચ્યા. મિલન દરજી ગેંગનો પર્દાફાશ. કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ગુજરાત સજ્જ. કોમનવેલ્થ સ્પોર્ટ ટીમની પ્રથમ મુલાકાતનો પ્રારંભ. ખેતીની જમીનની નોંધણી ટલ્લે સડી. 4 દિવસમાં 3 જુદા જુદા પરિપત્રો. તંત્રના દરરોજ બદલાતા સૂર. અમરેલીના સાવરકુંડલાના મિત્યાળા પંથકમાં 4 કલાકમાં 7 વખત ધરાધ્રુજી. લોકોમાં ફફડાટ. આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વાયરલ ઓડિયો બાબતે કર્યો ખુલાસો. કહ્યું, ડ્રગ્સ અને દારૂના હપ્તા મામલે કેમ કોઈ ઓડિયો નથી આવતો. ચૂંટણી પહેલા રાજકોટમાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં વિરોધ. ભાજપ કોંગ્રેસના નેતાઓ થયા દોડતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી દેશના 12 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ. ઈરાન અમેરિકા યુદ્ધ વિરામમાં પાકિસ્તાન નહીં પણ ચીન વાસ્તવિક ખેલાડી. ટ્રમ્પને આપ્યો મોટો સંકેત. રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયા પર સટાસટી બોલાવી. કંઈ નહોતું એ ઈમાનદાર આજે 50 લાખની ગાડીમાં ફરી રહ્યો છે. વાયરલ વિડીયો એઆઈથી બનાવેલો છે. હર્ષ સંઘવી અને મહેસાણા કેસ મુદ્દે ગોપાલ ઇટાલિયાનો મોટો દાવો. ભાજપમાં ભૂકંપ. પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા. ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ. ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવ્યા ચૈતર વસાવા. પોલીસ અને સરકારને લીધી આડે હાથરે. સ્થાનિક ચૂંટણીમાં ભાજપને મોટો આંચકો. 70% ઉમેદવારોના પત્તા કપાસ્યા. ટિકિટ ફાળવણીના કડક નિયમોથી પાર્ટીમાં જ ભડકો. જાહેરમાં લડવાની વાત કરતી આમ આદમી પાર્ટી ઉમરેઠની પેટા ચૂંટણીના જંગમાંથી ફસકી ગઈ. સુરતવાસીઓ માટે ખુશ ખબર. પીએનજીના નવા ગેસ કનેક્શન પર મળશે 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ. ક્યાં છે વિશ્વગુરુ? પાકિસ્તાને અમેરિકા અને ઈરાન યુદ્ધ રોકાવ્યું તો કોંગ્રેસે પીએમ મોદીને લીધા આડે હાથરે. ખેડૂત ભાઈઓ માટે મોટા સમાચાર. કેન્દ્ર સરકારે ખરીફ 2026 માટે 41,536 કરોડ રૂપિયાની ખાતર સબસિડીને આપી મંજૂરી. મોદી કેબિનેટે 1.74 લાખ કરોડ રૂપિયાના 5 મોટા પ્રોજેક્ટને આપી મંજૂરી. ખેડૂતો માટે લીધા મોટા નિર્ણયો.